નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હાલ હમણાં એક ભયંકર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. કર્ણાટકથી સબરીમાળા તીર્થયાત્રીઓને લઈને જતી બસ અને ઓટો વચ્ચે કેરળના મલપ્પુરમમાં જોરદાર ટક્કર થઈ હતી. આ ભયંકર માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. ઓટો ચાલક સિવાય 2 મહિલાઓ અને 2 બાળકીઓના મોત થતા અરેરાટી મચી ગઈ હતી. મૃતકોમાં ઓટો ડ્રાઈવર ઉપરાંત 2 મહિલાઓ અને 2 બાળકીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઓટોમાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે ભારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. અકસ્માતને કારણે વિસ્તાર ગમગીન બન્યો છે. આ અકસ્માત થતા ઘટના સ્થળે અરેરાટી મચી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના શુક્રવારે સાંજે લગભગ 6 વાગે થઈ હતી. જો કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માત બસ અને ઓટો ચાલકના કારણે થયો હતો કે અન્ય કોઈ કારણોસર. ત્યારે તમામ મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.